તો સુરતના હજીરામાં એમએનએસ કંપનીમાં કામદારોની હડતાલ મોટી સંખ્યામાં કામદારોએ વિરોધ નોંધાવ્યો અને કામોના કલાકો ઘટાડવા બાબતે વિરોધ કરી રહ્યા છે અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો કંપનીના વ્યક્તિઓ અને કામદારો સાથે વાટાઘાટ કંપનીઓએ અને કામદારો અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે કંપનીમાં કામ બંધ કરીને કામદારોએ વિરોધ નોંધાવ્યો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કામદારોએ વાહનોમાં તોડફોડ કરી છે કામદારોએ કંપનીમાં ની પણ આગજની કરી અફરાતફરીનો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે તો સુરતના હજીરામાં એક કંપનીના કામદારો હડતાલ પર ઉતર્યા છે અફરાતફરીનો માહોલ છે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે તૈનાત છે મોટી સંખ્યામાં કામદારોએ વિરોધ આજે નોંધાવ્યો છે તેમની મુખ્ય માંગો છે કે કામના કલાકો ઘટાડવામાં આવે અને તેને લઈને અત્યારે તોડફોડ કરવામાં આવી છે જોઈ શકાય છે કારના કાચ તોડવામાં આવ્યા છે અફરાતફરીનો માહોલ છે આગ પણ લગાવવામાં આવી છે ફાયર બ્રિગેડના જવાનો પણ ત્યાં તૈનાત છે વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે રાકેશ સુરતના હજીરામાં કંપનીના કામદારો હડતાલ પર ઉતર્યા છે તોડફોડ કરી નાખી છે મોટી સંખ્યામાં કામદારોએ વિરોધ નોંધાવ્યો છે કેવો માહોલ અત્યારે ત્યાં બિલકુલ ખૂબ જ અજંપાભર્યો માહોલ છે કારણ કે જે કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા વહેલી સવારથી છે તે હડતાલ પર ઉતર્યા હતા મોટી સંખ્યામાં હડતાલ પર ઉતરેલા જે કામદારોએ છે તે વિરોધ નોંધાવ્યો હતો જેમાં કલાકોના કામોમાં ઘટાડવા કરવા બાબતની તેઓની માંગ હતી પરંતુ જે કંપની તરફથી જે માંગણીનો સ્વીકાર કરતા જે કામદારોમાં રોષ વ્યાપી ગયો હતો અને હડતાલ પર ગયો હતો અને અંતે જે પાર કરેલા વાહનો છે તેમાં પણ તોડફોડ આ ઉપરાંત કંપનીની અંદર જ જે ટાયરો પણ સળગાવ્યા હતા જે વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે સમગ્ર ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને જે મામલો થાળે પાડવાનો જે પ્રયાસ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે પરંતુ જે પ્રમાણેની તસવીરો સામે કામદારો જે ફોર વ્હીલ કારને પણ છે તે હાલ પલટી મારી દેવામાં આવી છે અને કારમાં જે તોડફોડ કરી રહ્યા છે જે દ્રશ્યમાં હાલ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે કામદારોને હાલ સમજાવવાનો પ્રયાસ પણ છે તે પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલ જે પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચી છે ત્યારે મામલાને થાળે પાડવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે જી રાકેશ આપ જોડાયેલા રહેજો અને વિગતો આપની પાસેથી મેળવતા રહેશું એટલે જોઈ શકાય છે મોટી સંખ્યામાં કામદારો ત્યાં વિરોધ નોંધાવી રહ્યા છે અને કામ બંધ કરી તોડફોડ કરી રહ્યા છે આ સીધા જ એ દ્રશ્યો છે જ્યાં કંપનીમાં કામદારોએ આજે કામકાજ બંધ રાખ્યું છે વાહનોમાં તોડફોડ કરી છે આગ ચંપી લગાવી દીધી છે ખૂબ જ મોટી સંખ્યામાં કામદારો વિરોધ નોંધાવી રહ્યા છે